સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. કલેક્ટર કચ્છ દ્વારા કચ્છ જિલ્લાના 79 ગામોને દુષ્કાળગ્રસ્ત તેમજ 274 ગામોને અર્ધ અછત તરીકે જાહેર કરવા દરખાસ્ત કરાઈ છે. વહીવટી તંત્રની પ્રશંસનીય કામગીરી. કચ્છ જિલ્લામાં દુષ્કાળના ઓછાયા ક્ષિતિજમાં દેખાઈ રહ્યા છે, ત્યારે રેવન્યુ વિભાગે આનાવારી નક્કી કરેલ છે અને આ આનાવારી આધારે જિલ્લામાં અછત તથા અર્ધ અછત ગામોની જાહેરાત થશે. કુલ 4 લાખ જેટલા લોકો અછત વિસ્તારમાં રહે છે. આ અંગે ડેપ્યુટી કલેક્ટર શીતલબેન પટેલે મહાસભા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. કચ્છમાં હવે અછત ડોકિયા કાઢી રહી છે. સરકારશ્રીએ એટલે કે કલેક્ટર કચેરીએ પણ આનાવારીની કામગીરી પૂરી કરી લીધી છે અને ગાંધીનગરમાં દરખાસ્ત મૂકી છે. 79 ગામો અછતવાળા અને 274 ગામો અર્ધ અછત તરીકે સરકારશ્રીને જાહેર કરવા માટે કલેક્ટર કચેરી તરફથી ભલામણ કરવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટર શીતલબેન પટેલ હાજર છે. આપણે સૌ જાણીએ છીએ એમ ગત વર્ષમાં કચ્છ જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. એના આધારે આપણે તલાટી, મંત્રી, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, ગ્રામ સેવકો દ્વારા ગામના સરપંચશ્રીઓની સાથે રહીને આનાવારીની કામગીરી પૂરી કરેલી છે. રાપરના 30 ગામ અને લખપતના 49 ગામ એમ કરીને 79 ગામોમાં આપણે 4 આનાથી નીચેની આનાવારી આવેલી છે, જ્યાં આપણે અછત ડિક્લેર કરવા માટે સરકારશ્રીને દરખાસ્ત કરી છે. એ જ રીતે ભુજના 23, ભચાઉના 11, રાપરના 17, નખત્રાણાના 48 ગામો, અબડાસાના 129 ગામો અને લખપતના 46 એમ કરીને ટોટલ 274 ગામોમાં 4 આનાથી વધારે અને 6 આનાથી ઓછી આનાવારી આવી છે, જેમાં અર્ધ અછત સરકારશ્રીના આપણા મેન્યુઅલ મુજબ સરકારશ્રી દ્વારા અર્ધ અછત ડિક્લેર કરવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે. આપણે અછતવાળા જે ગામો જોઈએ 79 ગામો, તો એમાં 93,194 જેટલા લોકો આ અછતગ્રસ્તમાં વસ્તી ધરાવે છે. અર્ધ અછતની વાત કરીએ તો લગભગ 3.25 લાખ જેટલા લોકો આ ગામોમાં અર્ધ અછતથી પીડાય છે. આ બંનેનું સરવાળો જોઈએ તો 4,21,000 જેટલા લોકો અછત અને અર્ધ અછતની અંદર આવરી લેવામાં આવશે. ઘાસચારાની સ્થિતિ અંગે પણ ચિતાર આપતા તેમણે કંઈક આવું કહ્યું હતું. જંગલ ખાતાના કુલ 23 ડેપોમાં વલસાડથી આવેલા ઘાસને સ્ટોરેજ કરવાની કામગીરી ચાલુમાં છે. ગત સાંજ સુધી 1,88,625 કિલોગ્રામ ઘાસ આપણી પાસે ઉપલબ્ધ થઈ ગયેલ છે અને આજે પણ આપણી આવક વલસાડથી ચાલુ છે. અત્યારે આપણી પાસે અવેલેબલ છે એમાં આપણી પાસે લખપત અને અબડાસા, જ્યાં ખૂબ મોટા ભાગમાં પશુપાલન ધારકો, પશુપાલન કરતાઓ, માલધારીઓ રહે છે, એના માટે હાલ જે આપણી પાસે ઘાસ આવે છે વલસાડથી, એ આપણે બરંડા, માતાના મઢ અને દયાપર ખાતે ઘાસનું સ્ટોરેજ ચાલુ છે. આ રીતે આવનારા સંકટની સ્થિતિને પહોંચી વળવા માટે કામગીરીનું પ્લાનિંગ થઈ રહ્યું છે. કચ્છના વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન. જો ટ્વિંકલ, આ આપણા સપનાનું ઘર. વાવ, ઇટાલિયન ટાઇલ્સ. પ્રીમિયમ 1 BHK થી ઉપલબ્ધ છે. હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસ જ જવું પડશે. નામદાર શ્રી સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હીના માર્ગદર્શનથી સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છમાં પણ લોક અદાલતનું આયોજન કરાશે. તારીખ 6/12/2014ના 10:30 કલાકે કચ્છની તમામ તાલુકા કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત કાર્યક્રમ હેઠળ લોક અદાલતનું આયોજન કરાયું છે. ભુજ બાર એસોસિએશનના
સાથ અને સહકારથી તાલુકા કાનૂની સેવા સમિતિ ભુજ દ્વારા કચ્છમાં દરેક અદાલતોમાં સમાધાન પ્રક્રિયા દ્વારા કેસોના નિકાલ કરાશે. આજે ભુજ બારના સેક્રેટરી દેવાયતભાઈ બારોટે મહાસાપરા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. 6 ડિસેમ્બર 2014ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટની સૂચનાથી આખા ભારત દેશમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે. એ રીતે કચ્છ જિલ્લામાં પણ ભુજ બાર એસોસિએશન અને તમામ તાલુકા બાર એસોસિએશનોમાં પણ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે. હેતુ એ છે કે ભાઈ લોકો જે છે એને ત્વરિત નિર્ણય મળે અને જ્યારે કોર્ટ ચુકાદો આપે છે ત્યારે એક પક્ષકાર નારાજ થાય છે, જ્યારે લોક અદાલત એવું છે કે જેમાં કોમ્પ્રોમાઇઝ કરીને બંને પક્ષકારો રાજી થાય છે. એ હેતુને ધ્યાનમાં લઈ અને કોર્ટો ઉપરનું ભારણ ઘટે અને લોકોને બે પક્ષોને ન્યાય મળે એ હેતુ જળવાય, એ હેતુથી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે. અત્યારે કુલ સિવિલ કેસો જે છે એ અહીંયા ભુજની વાત કરીએ તો 374 મૂકવામાં આવે છે. મોટર અકસ્માત વળતરના જે કેસો છે એ 300 કેસો મૂકવામાં આવેલા છે. ક્રિમિનલ કેસો છે એ 901 કેસો મૂકવામાં આવેલા છે. મહેસૂલી કેસો છે એ 2 કેસો છે અને લેબર, ઇલેક્ટ્રિસિટી ડિસ્પ્યુટ અને ભરણ પોષણના મળી અને કુલ 320 કેસો મૂકવામાં આવ્યા છે. અને પ્રી લિટિગેશન જે છે સાહેબ એના 6654 કેસો એટલે અને અન્ય ફોજદારી કેસો જે છે એના 320 કેસો કુલ મળી અને 8871 કેસો મૂકવામાં આવેલા છે. પ્રી લિટિગેશનમાં એવું છે સાહેબ કે જે કેસો કોર્ટમાં દાખલ નથી થયા એવા કેસો કે જે હજી કોર્ટના રેકોર્ડ ઉપર નથી એવા કેસોનો સમાધાનકારી વલણ અપનાવી અને એવા કેસોનો કોર્ટમાં આવ્યા સિવાય ખર્ચ કર્યા સિવાય આપણે એનો નિર્ણય આવે એના માટે પ્રી લિટિગેશનના કેસો અહીંયા મૂકવામાં આવેલા છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લ્યો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આજથી ત્રિદિવસીય શિબિરની શરૂઆત થઈ છે. આ શિબિરનું નામ છે સિક્રેટ ઓફ હેપીનેસ એટલે કે ખુશીનું રહસ્ય. તો આ સરસ વિષય સાથે શિબિર શરૂ થઈ છે ત્યારે લોકો આજે ભાગદોડ ભર્યા જીવનમાં ક્યાંક તો ખુશી મેળવી અને પોતાનું જીવન ખરેખર શા માટે આપણે જીવી રહ્યા છીએ એ સાર્થક કરશે. આજથી આ શિબિરની શરૂઆત કરવામાં આવી છે. આ શિબિરનો ઉદ્દેશ્ય છે મનુષ્યના જીવનમાંથી ખુશી નાબૂદ થઈ ગઈ છે તેને પરત લાવવાનો. આજનો મનુષ્ય ટેકનોલોજી ક્ષેત્રે ભલે આગળ વધ્યો હોય પરંતુ તેનું જીવન સ્ટ્રેસ એટલે કે તણાવથી ભરેલું છે. મનુષ્યના જીવનમાં ખુશીનો નવો સંચાર થાય તેવા ઉદ્દેશથી આજથી ભુજમાં સિક્રેટ ઓફ હેપીનેસ એટલે કે ખુશીનું રહસ્ય આ શિબિરની શરૂઆત થઈ છે. આ શિબિરના વક્તા તરીકે અંબાલાથી ખાસ બ્રહ્મકુમાર કરણભાઈ ભુજ આવી પહોંચ્યા છે. સાંભળીએ ब्रह्मकुमार करण भाई ने. ब्रह्मा कुमारी भुज तपस्या भवन में हमने जो ये हैप्पीनेस का शिविर रखा है जिसे हमें नाम दिया है सीक्रेट्स ऑफ हैप्पीनेस. आज हम चारों तरफ देखते हैं कि मनुष्य ने सारी चीजें इकट्ठी कर ली हैं. साइंस के रूप से हमने बहुत उन्नति कर ली है लेकिन फिर भी मनुष्य के जीवन की खुशी की क्वालिटी कम होती चली जा रही है. तो इस सेमिनार के अंदर हम इन बातों पर चर्चा करते हैं कि वो खुशी के क्या रहस्य हैं जो मनुष्य से खुशी दूर होती जा रही है. और हमने देखा है कि इन सेमिनार्स के द्वारा मात्र 5-6 दिन के अंदर कई वर्षों का लोगों का स्ट्रेस दूर हो जाता है, उनकी दवाइयां बंद होने लगती हैं, उनको नींद अच्छी आने लगती है. तो हमारी सभी से ये विनती है, ये एक निमंत्रण है कि प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय में आकर निःशुल्क राजयोग का कोर्स करें और अपने मन को तनाव रहित बनाएं. ओम शांति. ब्रह्मा कुमारी तपस्या धाम खाते विशेष सीक्रेट ऑफ હેપીનેસ વિષય ઉપર સેમિનાર રાખવામાં આવ્યો છે કે જે શિબિરના મુખ્ય વક્તા તરીકે રાજયોગી બ્રહ્માકુમાર કરણભાઈ અંબાલાથી આવેલ છે અને જે વર્તમાન સમયે દરેક વ્યક્તિના જીવનની અંદર વિશેષ આવશ્યકતા હોય તો એ છે સાચી ખુશી.
તો કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે કેવી રીતે ખુશ રહીએ એ આ વિશેષ શિબિરની અંદર રાજયોગી બ્રહ્મકુમાર કરણભાઈ એની વિશેષ યુક્તિઓ બતાવશે અને 3, 4 અને 5 તારીખે સવારમાં 7 થી 8:30 વાગ્યા સુધી તપસ્યા ભવન ખાતે કચ્છ મિત્ર પ્રેસની બાજુમાં ત્યાં આ શિબિરનું આયોજન કરેલ છે. શું થયું તને? તમારી સેલેરી પ્રમાણે તો આપણે ક્યારે પણ પ્લોટ નહીં ખરીદી શકીએ. અરે એવું નથી. જો આજે જ મેં ન્યૂઝપેપરમાં એડ વાંચી કે હનુમાન ડેવલપર્સ દ્વારા નવી સ્કીમ લોન્ચ કરાઈ છે. તો ચાલ આપણે ત્યાં જઈએ. જય માતાજી રમેશભાઈ, તમારી કોડા પુલ વાળી સ્કીમ જોઈ બહુ આનંદ થયો. આપણે 4 જે સ્કીમોમાં કામ કર્યું છે 200 પ્લોટનું ને એ બધું દસ્તાવેજ ને બધું બરાબર થઈ ગયું છે. એટલે હવે આમાં છે ને મારા 50 પ્લોટ બુક કરશો. નમસ્તે સર, તમારી એડ મેં ન્યૂઝપેપરમાં વાંચી, તો તમારી નવી સ્કીમ ધૂન રેસિડેન્સી વિશે થોડી જાણકારી આપશો? કચ્છની વાત કરીએ તો મૂળ સ્વરૂપે કચ્છ ખેતી અને પશુપાલન આધારિત પ્રદેશ છે. અહીં ઉદ્યોગ આવે એમાં ના નહીં, પરંતુ ઉદ્યોગ ખેતી અને પશુપાલનને નુકસાન કરે તો એ ઉદ્યોગને ક્યારે ચલાવી લેવાય નહીં. માંડવી તાલુકાના લાયજા ગામે સૂચિત પાવર પ્લાન્ટ સામે આજુબાજુના ગામોમાં વ્યાપક ફરિયાદ અને વિરોધ જોવા મળી રહ્યો છે. અને આ વિરોધ કહી શકાય કે વેંટોળ સ્વરૂપમાં પણ ટૂંક સમયમાં જોવા મળશે. પર્યાવરણ પ્રેમી ગામ લોકો અને પર્યાવરણ બચાવવા માટે મેદાને પડ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે 12 તારીખના જે સુનાવણી છે એમાં આ ઉદ્યોગ આવે છે કે પછી અહીંના ગ્રામજનો, પશુપાલકો અને ખેડૂતોનો વિજય થાય છે. ઉદ્યોગ કચ્છમાં આવે તેની સામે કોઈને પણ વાંધો ન હોય, પણ માંડવી મુન્દ્રા કાંઠાળ પટ્ટીમાં 50 કિલોમીટરની આજુબાજુ અનેક કોલસા આધારિત પાવર પ્લાન્ટ બને તો સમગ્ર વિસ્તારની જમીન બંજર બની જાય. કોલસાની રાખથી લોકોનું જીવન બળતર બની જાય છે. ઉદ્યોગો પોતાના ગોલ સર કરવા માટે અનેક ડાઈ વાતો કરે છે, પણ પ્લાન્ટ શરૂ થયા બાદ કોઈ જોનારું નથી અને વચનો અભેરાય ઉપર ચડી જાય છે. મુન્દ્રા, માંડવી, અબડાસા, લખપત તાલુકાના અનેક ઇન્ડસ્ટ્રીના વચનો હજુ પણ કાગળ ઉપર છે. ઉદ્યોગો સ્થાનિક આગેવાનોને પોતાના કરી લે છે. આ એક સણસણતો સવાલ છે, આક્ષેપ છે કે પછી સચ્ચાઈ છે, એ આપ સૌ જાણો છો. મોટા માથા રાજકીય આગેવાનોને આ ઉદ્યોગો પોતાના ખિસ્સામાં લઈ અને એમને ખુશ કરી દે છે. અને આ આગેવાનો, રાજકીય અગ્રણીઓ અને મોટા માથાના કારણે ગામજનો, જે કોમન મેન છે, પોતાનો અવાજ દબાવી દેવા માટે મજબૂર બની જાય છે. જે લોકો આગેવાની કરે છે, મત લઈ જાય છે, પણ વિસ્તારને બચાવવાની જવાબદારીઓ અદા નથી કરતા. તેથી સ્વયં લોકો આગળ આવી પોતાના ગામ, પોતાની સીમ અને પોતાના ભાવિ પેઢી સમા બાળકોને બચાવવા આગળ આવી રહ્યા છે અને પાવર પ્લાન્ટ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે લાયજા, કાઠરા અને આ વિસ્તારની આસપાસ 15 ગ્રામ પંચાયતના જે સરપંચોએ અવાજ ઉપાડ્યો છે એને 100 સલામ. હવે જરૂર એ છે કે આ સંગઠન બની રહે. ઉદ્યોગોનું એક પાસું, એક પ્યાદું એવું પણ પડે કે સામેથી એક મોટું માથું આવી અને દબાણ કરે, પરંતુ જરૂર છે કચ્છિયત ઝળકાવવાની, જરૂર છે લોકોને આગળ આવવાની અને જરૂર છે લોકોને પોતાના હક અધિકારને મેળવવાની. કારણ કે મોટા મોટા વાયદાથી આપણું ભવિષ્ય બનતું નથી, આપણા બાળકોનું ભવિષ્ય બનતું નથી. આપણું પર્યાવરણ, આપણું શિક્ષણ, આપણું પશુપાલન અને આપણી ખેતી નાશ થાય એના કરતાં જરૂર છે અત્યારે લડત કરવાની, સત્યાગ્રહ કરવાની. શ્રી હરિ ફર્નિશિંગ ઓલ ટાઈપ કર્ટન એન્ડ ફર્નિશિંગ આઇટમ શોરૂમ. મેટ્રોસની દુનિયાની નંબર 1 કંપની જેવી કે કુલ ઓન, સ્લીપ વેલના ગાદલા ખૂબ જ વ્યાજબી ભાવે દરેક વેરાયટીમાં તથા સાઇઝમાં હાજર. શ્રી હરિ ફર્નિશિંગ, આનંદો રેસ્ટોરન્ટ પાસે, કલ્યાણેશ્વર વાડી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 99798 68586. અમારા અન્ય શોરૂમ માધાપર, ગાયત્રી મંદિર રોડ, માધાપર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 99793 38586. મુન્દ્રા શોરૂમ બારોઈ રોડ પાસે, મુન્દ્રા, કચ્છ. મોબાઈલ નંબર 99094 98036. અમારી ઈમેલ આઈડી છે yassinghal81@gmail.com. તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા 6 માસ મોદી શાસનમાં યુ-ટર્ન લેવાયા છે તેની પુસ્તિકા પ્રસિદ્ધ કરી અને ચૂંટણી સમયના વચનોથી ભાજપ ભટકી ગયું છે તેમ કોંગ્રેસે આક્ષેપો કર્યા છે. તો આ આક્ષેપોને કચ્છ જિલ્લા ભાજપના પ્રવક્તા ઘનશ્યામભાઈ ઠક્કરે વખોડ્યા છે. સાંભળીએ ઘનશ્યામભાઈ ઠક્કરને. મોદી સરકારે છેલ્લા 6 માસના શાસનમાં અનેક યુ-ટર્ન લીધા છે અને અનેક નીતિઓ બદલી છે.
અને કોંગ્રેસ શાસનમાં બીજેપીએ જે નીતિઓનો વિરોધ કર્યો તે જ નીતિઓ હવે ભાજપ સત્તામાં આવ્યા બાદ અનુસરે છે. આમ યુટર્ન લેતા કોંગ્રેસે ખૂબ ટીકા કરી છે. સમગ્ર બાબતે કચ્છ જિલ્લાના ભાજપના પ્રવક્તા ઘનશ્યામભાઈ રસિક ઠક્કરે આને માત્ર ને માત્ર આક્ષેપો ગણાવી અને એનો રદિયો આપ્યો હતો. સાંભળીએ ઘનશ્યામ ઠક્કરને. બીજેપીએ ચૂંટણી વચન સમયે જે વચનો આપ્યા હતા અને જે પોલિસી ઘડી હતી તેમાંથી યુ ટર્ન લીધો છે તેવા આક્ષેપો થયા. સમગ્ર દિવસ ચર્ચા ચાલી અને પેનલોએ પોતપોતાના જુદા જુદા મંતવ્યો વ્યક્ત કર્યા કે અમે યુ ટર્ન માર્યો છે કે નથી માર્યો, કોંગ્રેસ કે માર્યો છે. એના અનેક ઉદાહરણો પણ આપ્યા કે આ પોલિસીમાંથી બદલી રહ્યા છે. તો ખરેખર શું પરિસ્થિતિ છે? કોંગ્રેસ પાસે વિરોધ કરવા માટે કોઈ મુદ્દા નથી. નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બન્યા, એ વિદેશ નીતિની વાત કરીએ, મોંઘવારી દરમાં જે ઘટાડો થયો છે એની વાત કરીએ. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી દેશની અંદર ઘણી બધી ચૂંટણીઓ આવી જ્યાં ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત સફળતા મેળવી છે. એ કોંગ્રેસ યુ ટર્નના નામે માત્ર રાજકીય વિરોધ કરી રહી છે. માત્ર 6 મહિનામાં નરેન્દ્રભાઈની સરકારે 25 યુ ટર્ન લીધા હોય એ વાતથી હું સહમત નથી. કોંગ્રેસ હતાશ અને નિરાશ થઈ ચૂકી છે. સત્તા માટે હવાતિયા મારી રહી છે. પ્રજા પાસે પ્રજા સમક્ષ ઉભવા માટે તૂત અને તંટ કરી રહી છે. કોંગ્રેસને આ દેશની જનતા ઓળખી ચૂકી છે. આ દેશ કોંગ્રેસ મુક્ત થવા જઈ રહ્યો છે. એટલે કોંગ્રેસ સત્તા માટે હવાતિયા મારીને આ બધા નાટક કરી રહી છે. આ રીતે રાષ્ટ્રીય પક્ષો હવે સામે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે, પરંતુ ये पब्लिक है, सब जानती है. તો બંને રાજકીય પક્ષોને ખરેખર ચેતી જવાનું છે, કારણ કે લોકો હવે મૂર્ખ નથી રહ્યા. બ્રેર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ને લગતી તમામ સુવિધાઓ એક સાથે એક જ જગ્યાએ મેળવો. અમારી સુવિધાઓ એર ઈ ટિકિટ, રેલવે ઈ ટિકિટ, બસ ઈ ટિકિટ, હોટેલ બુકિંગ, લક્ઝરિયસ કાર ભાડે, ફોરેન એક્સચેન્જ, મની ટ્રાન્સફર, ક્રૂઝ ડીલ. સરનામું બ્રેર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ન્યૂ રેલવે સ્ટેશન રોડ, નિયર હોટલ ડોલર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9408242468 and 9724280408. email brertravels@brergroup.com, brertravels@gmail.com. website www.brergroup.com. free home delivery in Bhuj and any sector. સરદાર સંદેશના અહેવાલનો પડઘો પડ્યો છે. સરદાર સંદેશ કચ્છ ટીવી સમાચાર અને આશાપુરા ન્યૂઝ દ્વારા સતત 10 દિવસ સુધી ગાંધીધામ ઝોનમાં થતી કાપડની ચોરીનો પર્દાફાશનો અહેવાલ પ્રસિદ્ધ થયો છે. તેના પર હાલ પૂરતી રોક લાગી ગઈ છે અને આ ડોન પણ રાતોરાત ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પરંતુ જરૂરી છે તંત્ર કડક કાર્યવાહી કરે અને અસામાજિક તત્વોને જેલના સળિયા પાછળ ધકેલે. વિદેશી ધરતીથી માલ સામાનની આયાત નિકાસ ધરાવતા ગાંધીધામની ભાગોળે આવેલા વિશેષ આર્થિક ક્ષેત્રે ફ્રી ટ્રેડ ઝોન છેલ્લા કેટલાય સમયથી ડોનની આંખે ઉડીને વળગ્યું હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આ ડોન શખ્સ કાસેજમાંથી કરોડોના માલની હેરાફેરી કરી રહ્યો છે, પરંતુ ઉપરથી કરીને નીચે સુધી અનેક અધિકારીઓ આ ડોન સાથે સાથ આપી રહ્યા છે. કસ્ટમની મદદથી મોટા પાયે ચોરી થઈ રહી છે. કળભળાટ મચાવનારી વિગતો એવી છે કે દેશના પ્રથમ એવા ગાંધીધામના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મુખ્ય એવા કસ્ટમ તંત્ર જ આ ડોનને સાથ આપી કન્ટેનરના કન્ટેનરો ચાઉ કરી જાય છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે. અને સરકારની ડ્યુટી ચોરીનો પણ કરોડોનો ચૂનો લાગે છે, ત્યારે આની તપાસ તટસ્થ થાય તે જરૂરી છે. એસઓજીએ 4 કન્ટેનરો પકડ્યા હતા, ત્યારબાદ કન્ટેનરોને તપાસ કરી છોડી દેવાયા હતા, પરંતુ મસમોટી જે કાપડની ચોરી ઝોનમાં થઈ રહી છે તેના પર હાલ પૂરતી રોક લાગી ગઈ છે અને ડોન પણ રાતોરાત ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ઝોનના અનેક અધિકારીઓના પગ તળે રેલો આવી ગયો છે. તો આમાં પોલીસ જો હજુ તટસ્થ તપાસ કરશે તો એક દિવસ જો ચોરી જરૂર પકડાશે, કારણ કે સત્યનો હંમેશા વિજય થાય છે. તો હજુ એક ચોંકાવનારી વિગત એવી પણ છે કે ઝોનમાં કરોડોની ડ્યુટી ચોરી થાય છે, જેમાં ઝોનનો અર્થ એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ, પરંતુ અહીં ઝોનના વેર હાઉસમાં માલ રાખવામાં આવે છે, તે માલ બહાર કાઢવામાં આવે છે ત્યારે તુરંત જ ડ્યુટી ભરવી પડે છે, પરંતુ અહીં અમુક માલની ડ્યુટી ભરવામાં આવતી નથી. અમુક માલ તો ડોન પોતાના ગોડાઉનમાં ડાયરેક્ટ ઉતરાવી દે છે અને અમુક માલની મોટા પાયે હેરાફેરી કરીને ચોરી પણ કરવામાં આવી રહી છે. તો ઝોનના જે વેર હાઉસમાં જે માલ રાખવામાં આવે છે તેને ઇન્ડિયન માર્કેટમાં વેચવા માટે પરમિશન લેવી પડે છે, ત્યારે અમુક માલ તો પરમિશન વગર જ વેચવામાં આવે છે. ત્યારે જે ઝોનની અંદર વેર હાઉસ રાખેલા છે તેની પોલીસ અને સીબીઆઈ તપાસ કરે તો ખ્યાલ આવે કે કસ્ટમના નિયમો અહીં ચાલે છે કે પછી ડોનના, એ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
તો કયો માલ ઇન્ડિયન માર્કેટમાં વેચી શકાય અને કયો ન વેચી શકાય વગેરેની તપાસ પણ સીબીઆઈ કરે તો આ ડોનનો પર્દાફાશ થઈ શકે છે. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગતો એ પણ છે કે ગાંધીનગર અને દિલ્હી સુધી આ ડોનની નોંધ લેવાઈ રહી છે. ત્યારે કદાચ ટૂંક સમયમાં જ આ ડોન સળિયા પાછળ હોય તો નવાઈ નહીં. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. રોડ પર રખડતા ઢોર અનેક વખત વાહનોની અડફેટે આવી જાય છે અને જાન ગુમાવે છે. ગઈકાલે સાંજે માંડવી રોડ પર આવેલા જૈન આશ્રમ પાસે સાંજે ઉપરથી 7:30 વાગે ઉપરથી પટેલ ટ્રાવેલ્સની બસે ગાયને ટક્કર મારી હતી. બનાવની કરુણતા એ છે કે અકસ્માતમાં ગાય જીવ ગુમાવ્યો છે, પરંતુ ઢોર માલિકોની પણ જવાબદારી બને છે કે પોતાના ઢોરને ખુલ્લામાં ન છોડે, કારણ કે અકસ્માતમાં અનેક વખત ઢોર જીવ ગુમાવે છે તો ક્યારેક માનવ જિંદગી પણ અકસ્માતમાં હોમાઈ જાય છે. આ બનાવમાં પટેલ ટ્રાવેલ્સના ડ્રાઈવરે માનવતા દેખાડી ન હતી અને અહીંથી બસ હંકારી ગયો હતો. અકસ્માત બાદ તે ગાડી હંકારી નાસી છૂટ્યો હતો, પરંતુ મહાસાગર ન્યૂઝ, કચ્છી ટીવી સમાચાર અને સરદાર સંદેશ ન્યૂઝ ચેનલે એ ગાડીને ભુજ પકડી હતી અને ભુજમાં એની ઓફિસના જ્યારે માલિકને આ અંગે વાત કરી ત્યારે તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું અને એમણે ડ્રાઈવરનો જ ઇન્ટરવ્યુ લે એવી વાત કરી હતી. આ અંગે ડ્રાઈવરે પોતાનો બચાવ કર્યો હતો. હુસૈન ઇસ્માઇલ, હું માંડવીથી નીકળ્યો, જૈન આશ્રમ પાસે પહોંચ્યો, સામેથી 4 વ્હીલ આવતી હતી, ગાય અચાનક નીકળી ને આ બનાવ બન્યો છે. ગાય ક્યાં અથડાણી? હા, અમારી ગાડીની વચ્ચે. પછી હું નીકળ્યો તો ત્યાં પબ્લિક બેઠી, ગાય અચાનક 4 વ્હીલ આવીને આડી એટલે મારી બાજુ ક્રોસ થઈ, અચાનક જ થયો. તમે ત્યાં ઉભા હતા કે પછી ગાડી? ના, ગાડી ઊભી રાખી હતી. તો હવે ગાય જાનવર છે, જાનવરમાં ને માણસમાં કઈ એટલો બધો તો ડિફરન્સ હોય ને કઈ. ગાડી 50ની સ્પીડ હતી. આ બસ ઊભી. કઈ કંપનીની છે? પટેલ ટ્રાવેલર્સ. હું 15 વર્ષથી ચલાવું છું. યદુનંદન ડેવલપર્સ. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. થોડા દિવસો અગાઉ ભુજના મોમાઈ જ્વેલર્સની દુકાનમાંથી 80,000ની ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરોએ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી, પરંતુ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજથી તસ્કરોને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. તારીખ 30, સમય 3:45. 3 ચોર. સ્થળ મોમાઈ જ્વેલર્સ, ભુજ સરપટ નાકા પાસે આવેલી મોમાઈ જ્વેલર્સમાં 3 ચોર મોઢા પર બુકાની બાંધીને પ્રવેશ કરે છે. હાથમાં આવ્યું તે ભેગું કરી દુકાનમાં પડેલી ડસ્ટબિનના ડબ્બામાં એકઠું કરે છે. 3 જ મિનિટમાં તસ્કરો 80,000 રૂપિયાના દાગીના એકઠા કરી દુકાનમાંથી નાસી જાય છે. પોલીસ આ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સીસીટીવી કેમેરાના લીધે આ જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતા ચોરોના ફૂટેજ કેમેરામાં કેદ થઈ ગયા છે, પરંતુ ખરેખર પોલીસ આ ચોરને કેદ કરી શકશે કે કેમ એ પ્રશ્ન અહીં સપાટી ઉપર આવ્યો છે.
ભુજના માધાપરમાં ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠી પર ભુજ બી ડિવિઝન પોલીસે રેડ પાડી એક આરોપીની ધરપકડ કરી છે અને તેની વધુ તપાસ હજુ ચાલી રહી છે. માધાપરમાં બાવલાની દેશી દારૂની ભઠ્ઠી પર બી ડિવિઝન પોલીસે રેડ પાડી મુદ્દામાલ જપ્ત કર્યા છે અને એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ રેડ દરમિયાન અંદાજે 2000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યા છે, જેમાં દારૂનો આથો, દેશી દારૂની કોથળી અને દારૂ બનાવવામાં વપરાતા સાધનો પોલીસે જપ્ત કર્યા છે. ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. નલિયાના સમંદા ગામની 22 વર્ષીય પરણિતાએ પતિ અને સાસુના ત્રાસથી કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો છે, જ્યારે માંડવી તાલુકાના મોડકુબા ગામમાં ગરમ પાણીની બાલદી ઢોળાતા 2 વર્ષના બાળકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. નલિયાના સમંદા ગામની રસિકબા લગધીરસિંહ જાડેજા નામની પરણિતાએ પતિ અને સાસુના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી પોતાની જાતને આગ લગાડી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં આ પરિણીતા ભુજની જીકે જન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મારું નામ મંગુભા, દીકરી. હું તો માતાના મળે બરાબર બારે ત્યાં એટલે ગમે તે ત્રાસ હોય, ત્રાસને લીધે જ ગેમ છે. માનસિક ત્રાસ હોય ગમે તે આપ્યો હોય તેને કારણે જ કોઈ આજે આપણે હાથ ઉપર ખાલી આમ બાકસને શરી ભરીએ તો આખું ભરવું એટલે જોખમકારક કહેવાય કે પોતાને ત્રાસ આવે. કોનો કુટુંબ પરિવારનો હોય ગમે તેનો હોય શકે. દિયર છે, ધણી છે, એની સાસુમાં છે અને એક એનો વર છે. અમે કાલે ફોન કર્યો તો તેડવા આવી તો વરે કીધું કે આજે જા તો પાછી આવતી નહીં. તો બિચારી કીધું હવે પાછી જઈશ તો માઇત્રે બેસીશ, તો તે કરતા હું મારો જીવ જ આપી દઉં. એટલે જીવ આપી દીધું. પોતે મને હમણાં જ કહે છે, પોતે જવાની બોલી. આ લગ્નને 8 મહિના જ ખાલી થયા છે. હા, 8 મહિનામાં પૂરી કરી નાખી એની. સાસુનું મારું નામ છે પરણીબા. એ ક્યાંની છે? ઘરવાળાનું નામ અજીતસિંહ. હા, લગધીરસિંહ. પોતે ત્રાસ સાસુમાં એને ત્રાસ આપ્યો છે ઘરમાં. હા, ઘરમાં ત્રાસ આપ્યો છે ને એનું વર કીધું તું આ જા તો પાછી આવતી નહીં ઘરે. અહીંયા બિચારી કીધું હું જાઉં, પેના ઘરે જાઉં તો મારા બાપુને સાંભળવું પડે ને એટલે પોતાનો જીવ આપી દીધું. જ્યારે મોડકુબામાં 2 વર્ષનો બાળક રમતા ગરમ પાણીની બાલ્ટીને ધક્કો મારતા ગરમ પાણી તેના શરીર પર પડ્યું હતું. તેના કારણે 2 વર્ષીય સુફિયાન અલી પઠાણ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં આ સુફિયાન પણ જીકે જન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની વસ્તુઓ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255 તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમારી સમક્ષ મૂકી શકો છો. અમે આપના પ્રશ્નોને તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશું. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.